નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પ્રકરણ નંબર 13 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની આ જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું, જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહેવાય, તો જવાબ આવશે દ્વિપરિમાણીય। બીજું, જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા વસ્તુ કહેવાય, તો ત્રિપરિમાણીય। ત્રીજું, ચોરસને ખાલી જગ્યા આકૃતિ છે તો દ્વિપરિમાણીય। સમઘને ખાલી જગ્યા વસ્તુ છે તો ત્રિપરિમાણીય। સમઘનને ખાલી જગ્યા શિરોબિંદુઓ હોય છે તો 8। સમઘનને ખાલી જગ્યા ધાર હોય છે તો 12। સમઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે તો જવાબ આવશે 6। ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓના આકાર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ત્રિકોણ। 9મું, રમવાના પાસાની સામસામેની બાજુઓના અંકોનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે 7। ક્રિકેટ દડાનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો વર્તુળ। લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો લંબચોરસ। 2 સેન્ટીમીટર લંબાઈના બે ઘન પાસે રાખતા બનતા લંબઘનની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે 4। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનો નંબર છે 7046222254। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। પહેલું, ખાલી જગ્યા આકૃતિને લંબાઈ અને પહોળાઈ હોય છે તો 2D। બીજું, ખાલી જગ્યાને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય છે તો જવાબ આવશે 3D। પુસ્તક એ ખાલી જગ્યા વસ્તુ છે તો 3D। વર્તુળ એ ખાલી જગ્યા આકૃતિ છે તો 2D। લંબઘનને ખાલી જગ્યા શિરોબિંદુઓ હોય છે તો 8। લંબઘનને ખાલી જગ્યા ધાર હોય છે તો 12। લંબઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે તો 6। મોસંબીનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો વર્તુળ અને ખાલી જગ્યાને બાજુ કે ખૂણા હોતા નથી તો વર્તુળ। ત્યાર પછી 10મું, નળાકાર માટેની નેટ ખાલી જગ્યા હોય છે તો લંબચોરસ। શંકુને ખાલી જગ્યા સપાટીઓ હોય છે તો 2। ખાલી જગ્યાને ફક્ત એક જ સપાટી હોય છે તો નારંગી। પ્રશ્ન નંબર 3। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। એમાં પહેલું, ચતુષ્કોણ એ 3D આકૃતિ છે તો ખોટું। નોટબુકનો પડછાયો ગોળ મળે તો ખોટું। ઘનનો પડછાયો ષટકોણ હોઈ શકે તો ખોટું। આઈસ્ક્રીમ કોન એ 3D વસ્તુ છે તો ખરું। લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય તો ખોટું। 1 રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ હોય તો ખરું। લંબઘનને 12 શિરોબિંદુ હોય છે તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 5 2D આકૃતિઓના નામ લખો, તો વર્તુળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને ત્રિકોણ। 5 3D વસ્તુઓના નામ લખો, તો ઘન, લંબઘન, ગોલક, નળાકાર અને શંકુ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 સાચા જોડકા જોડો। તો આને પહેલો જે આકૃતિ છે એને આપણે જોડીશું F એટલે કે ગોલક સાથે, બીજી આકૃતિને જોડીશું E નળાકાર સાથે, ત્રીજી આકૃતિને જોડીશું D ઘન સાથે, ચોથી આકૃતિને જોડીશું આપણે C લંબઘન સાથે, પાંચમી આકૃતિને આપણે જોડીશું B શંકુ સાથે અને છઠ્ઠી આકૃતિને જોડીશું આપણે A પિરામિડ સાથે। ત્યાર પછી છઠ્ઠું, નીચેની આકૃતિઓના નામ લખો, તો પહેલી લંબચોરસ, બીજું વર્તુળ, ત્રીજું ત્રિકોણ, ચોથું ચોરસ, પાંચમું ચતુષ્કોણ અને છઠ્ઠું અષ્ટકોણ। ત્યાર પછી 7મું, કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો। તો બાજુઓ છે અહીંયા 6, 12, ધાર 12 છે અને શિરોબિંદુ 8 છે। અહીંયા બાજુઓ 4 છે, ધાર 6 છે અને શિરોબિંદુ 4 છે। અહીંયા બાજુઓ 9 છે, ધાર 16 છે અને શિરોબિંદુ 9 છે। જ્યારે અહીંયા બાજુઓ 7 છે, ધાર 15 છે અને શિરોબિંદુ 10 છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8। એમાં જોડકા જોડવાના છે। તો પહેલી આકૃતિને આપણે B સાથે જોડીશું, બીજી આકૃતિને C સાથે, ત્રીજી આકૃતિને D સાથે અને ચોથી આકૃતિને A સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9। લંબચોરસના ચોરસ ખાનાવાળા કાગળમાં 3 સેન્ટીમીટર લંબાઈનો એક ઘન અને 3 × 4 × 5 સેન્ટીમીટર માપનો એક લંબઘનની તિર્યક આકૃતિ બનાવો। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે એની તિર્યક આકૃતિ બનાવી શકીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10।
નીચેના આઇસોમેટ્રિક ડોટ્સ પેપરમાં 4 સેન્ટીમીટર લંબાઈનો એક સમઘન અને 4x5x6 સેન્ટીમીટર માપવાળા એક લંબઘનની આકૃતિ દોરો. તો અહીંયા બંને આકૃતિઓ આપણે દર્શાવેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. નીચેની આકૃતિઓમાં કેટલા સમઘન છે તે લખો. તો પહેલી આકૃતિમાં 36, બીજામાં 14 અને ત્રીજામાં 10. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચેના પાસાની આકૃતિમાં ટપકા દર્શાવે છે, તેની સામેની બાજુએ કેટલા ટપકા હશે? તો અહીંયા 4 છે, તો એની સામે બાજુ 3 હશે, એટલે ટોટલ 7 થશે. ત્યાર પછી અહીંયા 3 છે, તો એની સામેની બાજુ 4 હશે, એટલે ટોટલ સરવાળો 7 થશે. અહીંયા 1 છે, તો એની સામેની બાજુએ 6 હોવા પડે, એટલે ટોટલ સરવાળો 7 થશે. અહીંયા 5 છે, તો સામેની બાજુ 2 હોય, એટલે ટોટલ સરવાળો 7 થાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. નીચેના કોષ્ટકમાં જવાબ લખો. ઈંટ, તો લંબચોરસ, ઈંટને ઊભા કાપવાથી આડછેદ લંબચોરસ મળે અને આડા કાપવાથી લંબચોરસ. તરબૂચ બંને રીતે કાપવાથી વર્તુળ મળશે. પાસાને બંને રીતે કાપીએ તો ચોરસ મળશે. પાણીની પાઇપને ઊભી કાપીએ તો લંબચોરસ અથવા ચોરસ મળશે અને આડી કાપીએ તો વર્તુળ મળશે. આઈસ્ક્રીમનો કોન ઊભો કાપીએ તો ત્રિકોણ અને આડો કાપીએ તો વર્તુળ. ત્યાર પછી પ્રશ્ન નંબર 14. નીચેના આકારો બલ્બની નીચે રાખતા તેનો આકાર લખો. બોલ તો વર્તુળ, નળાકાર પાઇપ તો લંબચોરસ અથવા ચોરસ, પુસ્તક તો લંબચોરસ, નોટબુક તો લંબચોરસ, મોબાઈલ તો લંબચોરસ, વીંટી તો કંકણ આકાર. મિત્રો, ધોરણ 6 થી 8ની ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના માટે આપણે રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, PDF, MCQ ટેસ્ટ, પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, વોટ્સઅપ સપોર્ટ અને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીની વેલિડિટી માટેના આપણે પોટેટો બેચ લોન્ચ કરેલા છે, જેનો મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ જોઈન્ટ થઈ જવું. ત્યાર પછી છે પ્રવૃત્તિ. અહીંયા કહ્યું છે કે એક ગ્રાફ પેપરમાં 2D આકારોની ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમબાજુ ચતુષ્કોણ, નિયમિત ષટકોણ અને નિયમિત અષ્ટકોણ દોરો. તો આ રીતે આપણે અહીંયા આકૃતિઓ દર્શાવેલી છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7ના ગણિત વિષયનું પ્રકરણ નંબર 13 જે છે તે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 6, 7, 8, 9, 10ના દરેક વિષયની જે સ્વાધ્યાય પોથીઓ છે તેના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. સાથે સાથે તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એના માટેના પણ મોસ્ટ IMP પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. વધારે માહિતી માટેનો કોન્ટેક્ટ નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો.